જો દર મહિને તમને 2.5 કરોડ રૂપિયા આપવામાં આવે એક લાઇટ હાઉસની રક્ષા કરવાના, તો શું તમે તે કામ કરવાની હિંમત કરશો? તમારો કોઈ ઉપરી અધિકારી કે બોસ નહીં હોય. તમે ઈચ્છો ત્યારે સૂઈ શકો છો, જ્યારે ઈચ્છો ત્યારે જાગી શકો છો, બહાર જઈ શકો છો. પરંતુ તમારી ખરી નોકરી, ખરું કામ એ જ છે કે લાઇટ હાઉસની ટોચ પર ચાલતું આ લાઇટ છે તેને તમારે બંધ નથી થવા દેવાનું. અને આ કામ માટે જ તમને વાર્ષિક 30 કરોડ એટલે કે $1.2 મિલિયન આપવામાં આવશે. પરંતુ તેમ છતાં કામને કરવા માટે કોઈ તૈયાર કેમ નથી? આ છે જ્યુમોન લાઇટ હાઉસ, જે દરિયાની વચ્ચે છે અને દરિયા કિનારેથી કેટલાય કિલોમીટર દૂર છે. મતલબ આ એક એવી જગ્યા છે જ્યાં તમારો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નહીં થાય. તમે આ નોકરી માટે તમારો CV મોકલો તે પહેલાં આખું સત્ય જાણી લો. એકલાપણું તો ચોક્કસપણે અનુભવશો ત્યાં, પરંતુ રાત્રે સૂતી વખતે દરિયાની લહેરો આ લાઇટ હાઉસ સાથે અથડાય છે ત્યારે જંગલમાં સૂતા ખૂંખાર પ્રાણીઓ પણ ડરી જાય છે. કેટલીક વાર તો આ તરંગો લાઇટ હાઉસ કરતાં પણ વધારે ઊંચી હોય છે, કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ ખતરનાક તોફાનો આવે છે અને જિંદા રહેવાની કોઈ ગેરંટી નથી. આ જે ફોટા લેવામાં આવ્યા છે બચાવ કામગીરી હાથ ધરતી વખતે, તેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે લાઇટ હાઉસનો રખેવાળ તોફાનથી ઘેરાયેલો છે. જો આ તોફાની લહેરોએ લાઇટ હાઉસને સંપૂર્ણપણે ઢાંકી દીધી હોત તો આ રખેવાળના જીવને જોખમ પણ થઈ શકે છે. હવે વિચારી તો તમે રહ્યા હશો કે એવી શું જરૂર હતી લાઇટ હાઉસને બનાવવાની, અને તે પણ આવી જગ્યાએ, અને શા માટે આ લાઇટ ક્યારેય બંધ ન થવું જોઈએ? જૂના જમાનામાં જ્યારે લાંબી મુસાફરી માટે ન તો રસ્તા હતા કે ન તો વાહનો, અને જ્યારે પણ પાણીના રસ્તે મુસાફરી કરવામાં આવતી હતી, ત્યારે એક માણસ હતો જેનું નામ હતું કેપ્ટન માર્સિયા. આ એક મહાન વેપારી હતો અને તે તેની ખતરનાક દરિયાઈ મુસાફરી માટે જાણીતો હતો. અને એની સાથે એક ઘટના બની હતી. જહાજ તો પહેલાંના જમાનામાં માત્ર લાકડાના જ બનતા હતા. તેથી એક રાત્રે કેપ્ટન માર્સિયા પાણીમાં ખૂબ જ અંધારાવાળી જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વિશાળ ખડકો પાણીની નીચે આવી ગયા, જેના કારણે તેમના જહાજમાં ગાબડું પડી ગયું અને તેમને મોટું નુકસાન થયું. આ ઘટના પછી કેપ્ટન માર્સિયાને વિચાર આવ્યો કે આ સમસ્યાનો કોઈ ને કોઈ ઉકેલ તો હોવો જ જોઈએ કે જેથી તે આ ખતરાની આગાહી પહેલેથી કરી શકે અને આ સમસ્યાથી બચી શકે. બીજી બાજુ જો તમે સમુદ્રને જોશો તો તમે જાણો છો કે સમુદ્ર કેટલું મોટું છે, અને ચોક્કસ પેસિફિક સમુદ્રનું નામ સાંભળીને જ લોકોને પરસેવો આવવા લાગે છે. સમગ્ર વિશ્વમાં 71% પાણી છે, જે વિભાજિત છે 4 મહાસાગરોમાં: એટલાન્ટિક, પેસિફિક, ભારતીય અને આર્કટિક. સૌથી મોટો મહાસાગર પેસિફિક છે. તે એટલો મોટો છે કે આ જમીનનો ટુકડો 165 મિલિયન ચોરસ કિલોમીટર છે, અને આ મહાસાગર એકલો જ 148 મિલિયન ચોરસ કિલોમીટરને ગળી શકે છે. આ મહાસાગરમાં થોડા જ ટાપુઓ છે જે ઘણા નાના, અને કેટલાક તો એવા છે કે જેના પર આજ સુધી કોઈ માનવીઓ નથી જઈ શક્યા. હવે જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ ચોક્કસ પેસિફિક સમુદ્રમાં ખોવાઈ જાય તો તેને શોધવો લગભગ અશક્ય છે. જ્યારે પહેલાંના જમાનામાં વેપારીઓ સમુદ્રમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમને એ પણ ખબર ન હતી કે આગળની જમીન કેટલી દૂર છે, તેમનો માર્ગ ક્યાં છે, તેનું નેવિગેશન શું છે. તે સમયે નેવિગેશન સૌથી મોટી સમસ્યા હતી, કારણ કે ત્યાં ન તો કોઈ GPS હતું કે ન તો કોઈ એવી સિસ્ટમ હતી કે જે તેમને માર્ગદર્શન આપી શકે. કેટલીક વાર તો ગૂગલ મેપ્સમાં રસ્તો જોયા પછી પણ આપણે રસ્તો ભૂલી જઈએ છીએ. તો જરા વિચારો કે આ લોકો શું કરતા હશે. આ વેપારીઓ સૂર્યના પ્રકાશ અને તારાના પ્રકાશ પર નિર્ભર હતા, અને શરૂઆતમાં નેવિગેશનના સાધનો ન હોવાથી વેચાણકર્તાઓને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. જેવી રીતે કેપ્ટન એલિસ એક મોટી મુસીબતમાં ફસાઈ ગયા. જ્યારે રાત્રે અચાનક તારાઓ સામે વાદળો આવી ગયા ત્યારે પ્રકાશ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. એ વાદળોની સાથે દરિયામાં તોફાન પણ આવ્યું, જેના કારણે આ લોકો રસ્તો ભૂલી ગયા, અને જ્યારે સવાર પડી ત્યારે ક્યાં જવું તે ખબર જ ન પડી. હવે ખાવા પીવાનું પૂરું થઈ ગયું. ક્રૂ મેમ્બર્સ પણ ભૂખ અને તરસને કારણે મરવા લાગ્યા. દરિયાનું પાણી તેઓ પીવી શકતા ન હતા, કારણ કે તે પીવા માટે યોગ્ય નથી હોતું. તેથી લાંબા સમય પછી તેમને કિનારો મળ્યો અને તેમનો જીવ બચી ગયો. હવે દુનિયાના સૌથી પહેલા લાઇટ હાઉસની શરૂઆત થવાની હતી. ઇજિપ્તમાં ભૂમધ્ય સમુદ્રની સાથે એલેક્ઝાન્ડ્રિયાનું પ્રાચીન શહેર હતું. તેનો શાસક હતો પેટોલ્મીટુ ઓફ ધી ફિલેડેલ્ફિયસ. તેનું સામ્રાજ્ય તે સમયે વેપાર સંસ્કૃતિનું યોગ્ય કેન્દ્ર હતું. પરંતુ આ સામ્રાજ્ય માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે તેની લોકેશન. તમે આ ચિત્રને ધ્યાનથી જુઓ તો શહેરના છેવાડે પહોંચવા માટે અહીંથી પસાર થવું પડતું હતું, અને તેની સાથે જુઓ કે કેટલાક બધા પથ્થર છે. જ્યારે વેપાર કરવા જતા જહાજો આ સ્થળેથી રાત્રિના સમયે તેજ ગતિએ પસાર થતા હતા ત્યારે તેઓ પાણીની નીચે હાજર તેજ ધારના પથ્થરો સાથે અથડાતા હતા અને ડૂબી જતા હતા, જેથી તેમના કાર્ગો પણ ડૂબી જતા હતા અને તેમનો માલ પણ ખોવાઈ જતો હતો, જેના કારણે તેમના રાજ્યને ભારે નુકસાન થઈ રહ્યું હતું.
રાજા પેટોલ્વીએ તેના સામ્રાજ્યના દરિયાઈ માર્ગની સલામતી માટે તે સમયના નિષ્ણાંત અને તેજસ્વી આર્કિટેક્ટ્સ સોક્રેટ્સ અને સેનાટસને બોલાવ્યા અને તેના ઉકેલ માટે મદદ માંગી અને તેઓએ સાથે મળીને એક જબરદસ્ત પ્લાન તૈયાર કર્યો અને આ રીતે વિશ્વનું પ્રથમ લાઇટ હાઉસ બનાવવામાં આવ્યું, જે એશિયાઈ વિશ્વની સૌથી મોટી ગ્રેટેસ્ટ એન્જિનિયરિંગ અજાયબીઓમાંથી એક બની ગઈ. આ લાઇટ હાઉસમાં આગ સળગતી હતી, જેનાથી મીલો સુધી રોશની જતી હતી અને તેને દરેક સમયે તેલ અને લાકડાનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. આ કારણોસર આ લાઇટ હાઉસને વિશ્વની 7મી એશિયાટિક અજાયબીઓમાંની એક માનવામાં આવતી હતી. પરંતુ માત્ર તેનું કદ જ મોટું ન હતું, તેની ડિઝાઇન્સ પણ જીનિયસ હતી અને સોક્રેટ્સે લાઇટને વધારે પ્રકાશ આપવા માટે અરીસાઓ અને લેન્સનો પણ ઉપયોગ કર્યો હતો, જેથી જહાજો લાંબા અંતર સુધી સુરક્ષિત રીતે વેપાર કરી શકે. આ લાઇટ હાઉસના નિર્માણ બાદ વેપારીઓ ઘણા ખુશ થાય છે અને તેઓ બધા સરળતાથી આ પથરાળ પાણીને ક્રોસ કરી શકતા હતા. આ રીતે વિશ્વનું આ પ્રથમ લાઇટ હાઉસ દરિયાઈ વેપારીઓ માટે સલામતીનું પ્રતીક બની ગયું અને આ રીતે લાઇટ હાઉસનો ખ્યાલ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. આ પ્રકારનું લાઇટ હાઉસ માત્ર દરિયા કિનારે જ બાંધવામાં આવ્યું હતું, પરંતુ વિશ્વના વેપારમાં વધારો થયો અને સમુદ્રની વચ્ચોવચ્ચ પ્રકાશની જરૂરિયાત માટે પણ લાઇટ હાઉસ બનાવવામાં આવ્યા, જ્યાંથી વેપાર માર્ગો પસાર થતા હતા, જેથી તેઓને ચટ્ટાનોથી સુરક્ષિત રાખી શકાય. આ જ કારણે સમુદ્રની વચ્ચે વિવિધ સ્થળોએ લાઇટ હાઉસ જોવા મળે છે. શરૂઆતમાં આ લાઇટ હાઉસ પર આગ સળગતી હતી, પરંતુ આ એક આદર્શ પરિસ્થિતિ ન હતી કે દરરોજ લાકડા, તેલ અથવા કોલસાનો ઉપયોગ કરીને આગને સળગાવવામાં આવે. મીણબત્તીઓ, ગેસ, લેમ્પ અને તેલના દીવા પણ આવી ગયા હતા, પરંતુ આગનો પ્રકાશ એટલો તેજસ્વી ન હતો. પરંતુ પછી જ્યારે વીજળી ઉત્પન્ન થઈ અને લાઇટોનો જમાનો આવ્યો, ત્યારે આ લાઇટ હાઉસ પણ ઇલેક્ટ્રિક બલ્બમાં શિફ્ટ થવા લાગ્યા, કારણ કે તેમાં વધુ લાઇટ પડતું હતું. પરંતુ તેમ છતાંય લાઇટ હાઉસો પ્રકાશ મીલો દૂર સુધી કેવી રીતે રિફ્લેક્ટ કરતા હતા? તો તેનો જવાબ છે આ લેન્સ. 1800 સુધી આ રિફ્લેક્ટરને લાઇટ સોર્સની પાછળ લગાવવામાં આવતું હતું, પરંતુ તે સમયના એન્જિનિયરોને એક વાત ખબર પડે છે કે લાઇટને હજુ વધારે ફોકસ કરી શકાય છે કે જો આપણે લેન્સને પ્રકાશની સામે રાખીએ તો. અહીં મુદ્દો એ હતો કે લેન્સ જેટલો જાડો હશે તેટલો ઓછો પ્રકાશ ફેંકશે. તેથી અહીં સામે આવે છે ફ્રન્ટ ફિઝિસિસ્ટ અને એન્જિનિયર ફ્રેસલર, જેમની પાસે ખૂબ જ શક્તિશાળી સોલ્યુશન હતું. તેમણે લેન્સને વધુ ઝીણો કરી નાખ્યો અને તેની ડિઝાઇન એવી રીતે બનાવી કે બધા લાઇટ એક પોઈન્ટ પર ફોકસ કરી રહ્યા હતા. આ રીતે ફેલાયેલા લાઇટને એક સિંગલ ડાયરેક્શનમાં મોકલી શકાતું હતું, જે આજે મોટાભાગે માત્ર લાઇટ હાઉસમાં જ ઉપયોગમાં લેવાય છે. આ નવીનતાએ લાઇટ હાઉસમાં ક્રાંતિ લાવી અને પ્રકાશને મીલો દૂરથી સરળતાથી જોઈ શકાય છે. તો આ રીતે આ લાઇટ હાઉસોની મદદથી જહાજોને સરળતાથી ખતરા વિશે ખબર પડી જતી હતી. અને શરૂઆતમાં મેં તમને જે જોબ વિશે કહ્યું હતું કે ઝુમેન લાઇટ હાઉસમાં રહેવા માટે તમને 30 કરોડ રૂપિયા મળશે, તો તેમાં ફક્ત તમારે એટલું જ જોવાનું છે કે આ લાઇટ હાઉસની લાઇટ ચાલતી રહે. આ લાઇટ હાઉસ તો તાત્કાલિક જમાનામાં બન્યું હતું અને તેણે સમગ્ર વિશ્વમાં દરિયાઈ વેપારની સુરક્ષામાં ક્રાંતિ લાવી હતી.